મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 18 ફેબ્રુઆરી 2026 ને બુધવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે। મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે। મકર રાશિના જાતકોએ આજે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ। તેમજ આજે અચાનક વાહન બગડવાના કારણે તમારો ખર્ચ વધી શકે છે। વેપારી ક્ષેત્ર સાનુકૂળ લાભ થશે તો મન પ્રસન્ન રહેશે। મેષ રાશિ આજે તમે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે। સ્વચ્છતામાં થોડી નમ્રતા જળવાય। વેપારમાં રોકાણ કરતા પહેલા વિચારવું। મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મિશ્રિત રહેવાનો છે। આજે તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો। તેમજ આજે રાત્રે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। બીજાની મદદ કરવાથી તમને રાહત મળશે। તેથી તમે આજનો દિવસ પરોપકારના કાર્યોમાં ખર્ચ કરવો છો। કાર્યસ્થળમાં કેટલીક ફેરફારો પણ જોવા મળી શકે છે, જેના કારણે તમારા કેટલાક સાથી કર્મચારીઓનો મૂડ પણ બગડી શકે છે, પરંતુ તમારા સારા વર્તનને કારણે તમે વાતાવરણને સામાન્ય બનાવી શકશો। આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે। માતા સરસ્વતીની પૂજા કરો। વૃષભ રાશિ આર્થિક લાભની શક્યતાઓ છે। પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે। જીવનસાથીનો સહયોગ મળશે। અટકેલા કામ પૂરા થશે। આજે વૃષભ રાશિના લોકો ઘરે કોઈ મહેમાન આવી શકે છે, જેથી તેમને લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો। આજે ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે બપોર સુધી કોઈ સારા સમાચાર મળવાનો સંકેત અને તમને આજે રાત્રે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લેવાની તક મળશે, જેનાથી તમારું સન્માન વધશે। આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે। ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો। મિથુન રાશિ નોકરીમાં નવી તકો મળી શકે છે। મિત્રો સાથે મુલાકાત થશે। માનસિક શાંતિ જળવાઈ રહેશે। પ્રવાસના યોગ છે। મિથુન રાશિના લોકો માટે શનિવારનો દિવસ તમારી મનોકામનાઓ પૂર્ણ કરવાનો દિવસ રહેશે। આજે તમારા પિતાના આશીર્વાદ અને તમારા ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તમારી કોઈ પણ કિંમતી વસ્તુ અથવા સંપત્તિ મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે। તમને સલાહ આપવામાં આવે છે કે તમે અત્યારે ઊંડાણું ટાળો। આજે તમને કોઈ મહાપુરુષના દર્શન થઈ શકે છે, જેના કારણે તમારું મનોબળ વધશે। સાંજથી રાત સુધી વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે। આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે। ગણેશજીને લાડુ ચડાવો। કર્ક રાશિ આજે તમારે વાણીમાં સંયમ રાખવો। મનમાં થોડી ચિંતા રહી શકે છે। વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી। ખર્ચમાં વધારો થશે। કર્ક રાશિના જાતકોને આજે સલાહ છે કે ઉતાવળ અને લાગણીમાં આવીને કોઈ નિર્ણય ન લો, જેનાથી તમને પાછળથી પસ્તાવો થશે। આજે સાંજથી મોડી રાત સુધી દેવી દેવતાઓના દર્શન કરવાથી તમને લાભ થશે। આજે તમારી રાશિથી 7મા ભાવમાં ગુરુના ગોચરને કારણે તમને ઘણું ધન પ્રાપ્ત થશે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે। આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે। માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો। સિંહ રાશિ સમાજમાં તમારું માન સન્માન વધશે। સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે। બિઝનેસમાં સફળતા મળશે। સિંહ રાશિના જાતકોએ આજે ભોજન બાબતે વિશેષ નેત્ર રાખવાની જરૂર છે। જો તમે તમારા આહાર પર વિશેષ નિયંત્રણ ન રાખો તો તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે। જે લોકો
રાજનીતિક ક્ષેત્રમાં છે તેમને આજે સફળતા મળશે. તમે બાળકો પ્રયત્નની તમારી જવાબદારીઓ પૂરી કરી શકો છો અને સપ્તાહના ક્ષેત્રમાં આગળ વધી શકો છો અને તમારા અટકેલા કાર્યોને પૂર્ણ કરી શકો છો. આજે તમારો સાંજનો સમય પરિવારના સભ્યોને મળવામાં અને હાસ્યમાં પસાર થશે. આજે ભાગ્ય 87% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની માળાનો 8 વાર જાપ કરો. કન્યા રાશિ, કાર્યક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે. વડીલોના આશીર્વાદથી કામ સરળ બનશે. નાણાકીય સ્થિતિમાં મજબૂત થશે. કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ પરિવારમાં શુભ કાર્ય કરવામાં પસાર થશે, જેના કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. તેમજ આજે તમે રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રહેશો. ઘરમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે, જેનાથી તમને રાહત મળશે. સૂર્યાસ્તના સમયે તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે. આજે તમારું સંપૂર્ણ ધ્યાન કામમાં રાખો, તમને ફાયદો થશે. જો આજે કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તિથિ ઊભી થાય તો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. આજે ભાગ્ય 68% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણને દાન કરો. તુલા રાશિ, ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. નવી વસ્તુઓની ખરીદીના યોગ છે. વ્યવસાયમાં હરીફાઈનો સામનો કરવા પડી શકે છે. તુલા રાશિના લોકો માટે શનિવાર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડા નરમ રહી શકે છે. વાસ્તવમાં આજે તમારા પર હવામાનની પ્રકૃતિ અસરને કારણે સ્વાસ્થ્ય નરમ રહી શકે છે. એટલે માટે આજે વધારે દોડવાનું ટાળો. જીવનસાથીનો સહકાર પૂરતા પ્રમાણ મળશે. જો તમારી વિદેશ પ્રવાસ પર જવું હોય તો આ સફર તમારા માટે ફાયદાકારક રહેશે. આજે વિદ્યાર્થીઓને સપ્તાહ ક્ષેત્રમાં શૈક્ષણિક ક્ષેત્ર વિશેષ સિદ્ધિઓ મળવાની સંભાવના છે. આજે તમને વિશેષ સન્માન મળી શકે છે. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન ખવડાવો. વૃશ્ચિક રાશિ, આજે કામનો બોજ વધુ રહેશે. તબિયતનું ધ્યાન રાખવું, શત્રુઓથી સાવધાન રહેવું. બપોર પછી સ્થિતિમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક મામલામાં ઘણો સારો રહેશે. આજે તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે. તમારી સંપત્તિ કીર્તિમાં વધારો થશે. તમારા અટકેલું કામ પૂર્ણ થશે અને તમે તમારા પ્રિયજનને મળશો, જેના કારણે તમારું મન પ્રસન્ન રહેશે. પરંતુ આજે જો તમે તમારી વાણી પર નિયંત્રણ રાખી શકતા નથી તો તમારે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય નાઇટ ગ્રાઉન્ડ અને મોજ મસ્તીનો પણ મોકો મળશે. આજે ભાગ્યે 80% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. ધન રાશિ, પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. ભાગીદારીના કામમાં લાભ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જૂના મિત્રોની મદદ મળશે. ધન રાશિના લોકો માટે આજનો દિવસ પૈસાની બાબતમાં થોડો ઉતાર ચઢાવ વાળો રહેશે. આજે સંસારિક આનંદ સાધનોમાં વધારો થશે. આજે કોઈ કર્મચારી અથવા કોઈ સંબંધીના કારણે તણાવ થઈ શકે છે, તેથી કોઈ પણ વ્યવહાર કરતી વખતે સાવચેત રહો. તમારા પૈસા અટકી શકે છે. તમારે દિવસ દરમિયાન રાજ્યની અદાલતોમાં પણ જવું પડી શકે છે. જો કે તમને આમાં સફળતા મળશે. લોકો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે, પરંતુ આજે તેમની પ્રયાસ નિષ્ફળ જશે. આજે ભાગ્યે 70% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. મકર રાશિ, પરિવારમાં કોઈ માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. કોર્ટ કચેરીમાં ના કામમાં સફળતા મળશે. મન પ્રસન્ન રહેશે. મકર રાશિના જાતકોએ આજે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ. તેમજ આજે અચાનક વાહન બગડવાના કારણે તમારો ખર્ચ વધી શકે છે. વ્યાપારના ક્ષેત્ર સાનુકૂળ લાભ થશે તો જ મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. સિસ્ટમ બદલાવવાની યોજના આજે
બનાવવામાં આવી રહી છે. સાંજે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની સંભાવના પ્રબળ રહેશે અને તે મોખૂત રહેશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો. કુંભ રાશિ વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. આવકના નવા શસ્ત્રો ઊભા થશે. કુંભ રાશિના લોકોને આજે ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે. આજે તમારા જીવન સાથીની અચાનક શારીરિક બીમારીને કારણે તમારે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે. જો તમે આજે કોઈ પ્રોપર્ટી ખરીદવા અને વેચવાનું વિચારી રહ્યા છો તો પહેલા પ્રોપર્ટીના તમામ કાર્યદીય પાસાઓ પર ગંભીરતાથી વિચાર કરો. જીવનસાથીના સ્વાસ્થ્યને સાંજે સુધારો થશે. જો કે તે સંપૂર્ણ સ્વસ્થ થવામાં થોડો સમય લાગશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. દરરોજ સંકટનાશ ગણેશ સ્તોત્રનો પાઠ કરો. મીન રાશિ આજે જમીન મકાનને લગતા કામોમાં સાવધાની રાખવી. મનમાં નકારાત્મક વિચારો ન આવવા દેવા. ધીરજથી કામ લેવું. મીન રાશિના લોકો માટે આજનો દિવસ માનસિક તણાવમાંથી મુક્તિ મેળવવાનો રહેશે. આજે સાંજે આસપાસ ફરતી વખતે તમને કેટલાક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. તમારા મનને પણ શાંતિનો અનુભવ થશે. માતા પિતાની સલાહ અને આશીર્વાદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરિણીત લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. તમે આ દિવસે નજીકની મુસાફરી પણ કરી શકો છો. વ્યવસાયમાં પ્રગતિ થશે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો. આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીય ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ હર.